હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજના આપણા ઓનલાઈન લેક્ચરના સેશનની અંદર હું તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. તો તમને બધાને ખ્યાલ હશે, ચેપ્ટર નંબર 1 લોગેરિધમ એટલે કે લઘુગુણક, જેમાં આપણે કન્ટિન્યુ છીએ, એટલે કે લેક્ચરના 8 થી 9 લેક્ચરો આપણે જોઈ ગયા છીએ. તો મેઇન 4 ટાઈપના એક્ઝામ્પલ લોગેરિધમની અંદર હોય છે. ફર્સ્ટ વન ઇઝ ધ સિમ્પ્લિફિકેશન, સેકન્ડ વન ઇઝ ધ પ્રૂવ ધેટ. પ્રૂવ ધેટમાં પાછા 2 ટાઈપ છે. આપણને કંઈક આપ્યું હોય અને પ્રૂવ કરવાનું, લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, ઇક્વેશન સોલ્વ કરવાના. આ રીતના આપણે એક્ઝામ્પલ બધા લોગેરિધમના જોયા. હવે આપણે એવા એક્ઝામ્પલની વાત કરવાના છીએ કે જે રકમ જોઈને ખબર પડશે કે આમાં શું કરવાનું છે. કોઈ જગ્યાએ સિમ્પ્લિફિકેશન પણ હશે, કોઈ જગ્યાએ સોલ્વ પણ કરવાનું હશે અને કોઈ જગ્યાએ પ્રૂવ પણ કરવાનું હશે. પણ પ્રોપર ડેફિનેશન પ્રમાણે જે રીતે આપણે અગાઉના દાખલાઓ જોઈને ખબર પડી જતી કે ભાઈ આ વસ્તુમાં આપણે આ કરવાનું છે, તો હવેના એક્ઝામ્પલની અંદર રકમ જે રીતે કહેશે, જે રીતની જરૂરિયાત હશે એ રીતનું આપણે કરવાના છીએ. એટલે કે અલ્ટિમેટલી અત્યાર સુધી તમને જે શીખવાડ્યું એ એવું શીખવાડ્યું કે લોગેરિધમ બેઝિક શું છે, લોગેરિધમની ફંક્શનાલિટી શું છે, વર્કિંગ રૂલ્સ ઓફ લોગેરિધમ કઈ જગ્યાએ અને કઈ રીતે એનો યુઝ થાય. પણ ખરેખર જો એક્ઝામની અંદર જે સમ પૂછાય છે એ એકદમ અલગ હોય છે અને કંઈક નવીન હોય છે. અને રકમ જોઈને તમને એમ થઈ જાય કે આ સમ મને નથી આવડતો, પણ એવા સમથી આપણે બીવાનું નથી. રમત હોય છે, નંબરોની રમત કરી નાખે છે, ઇક્વેશનને ફેરવી નાખે છે, રકમને ફેરવી નાખે છે, ઘણું બધું નવીન લઈને આવે છે. પણ આપણે કોઈ દિવસ કોઈ વસ્તુથી હાર નથી માનવાની. આપણે વસ્તુને સમજવાની છે, ડેવલપ કરવાની છે અને શીખવાની છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ વસ્તુ જો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એક્ઝામ લે અને આપણને પૂછે તો આપણને એ વસ્તુ આવડવી જોઈએ. તો હવે આપણે એવી તૈયારી કરવાની છે કે જેની અંદર આપણને ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ ન થાય. આજના લેક્ચરની અંદર કદાચ એવું થાય, એક્ઝામ્પલ જોઈને તમને હાર્ડ એન્ડ ફાસ્ટ લાગે કે બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, પણ તમારે બીવાની જરૂર નથી. મારા ઉપર વિશ્વાસ રાખો, હું તમને બધું કરાવીશ. મારા ઉપર ટ્રસ્ટ રાખો, મને ખ્યાલ છે. બરાબર? આપણે ખૂબ પ્રેક્ટિસ કરશું, ખૂબ એક્ઝામ્પલ જોશું. કોઈ પણ વસ્તુ નવી હશે એટલે એક વખત હાર્ડ એન્ડ ફાસ્ટ લાગશે, પણ એ વસ્તુને આપણે સમજશું, ટ્રાય કરશું, લખશું, ગણશું, કંઈક એના વિશે જાણશું, જેથી કરીને આગળ જતાં આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. તો આજના આપણા જબરદસ્ત સેશનની શરૂઆત કરીએ. જીટીયુમાં લાસ્ટ ટાઈમ 2018 એક્ઝામની અંદર એક એક્ઝામ્પલ પૂછાઈ ગયું હતું. રકમ જોઈને જ એમ થઈ જાય કે આ એક્ઝામ્પલને કઈ રીતે કરવું. બરાબર? જો શું કીધું છે કે ઇફ log 2 to the base 10, if log 2 to the base 10 is equal to 0.30103, log 2 to the base 10 is equal to 0.30103 and log 3 to the base 10 is equal to 0.47712. log 3 is equal to 0.47712. Then find log 5 to the base 10 and log 1.2 to the base 10. log 1.2 to the base 10. બરાબર? હવે જો અહીંયા ખાસ કરીને રકમની અંદર ઘણી બધી વખત આવું પણ કે વિધાઉટ યુઝિંગ લોગ ટેબલ. તમને બધાને ખ્યાલ હશે, આપણે લોગ ટેબલનો યુઝ કરતા, કોઈ લોગની વેલ્યુ પોઈન્ટમાં હોય અને વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો લોગ ટેબલનો યુઝ થતો. લોગનું એન્ટી લોગના આને તેને બધું ફાઇન્ડ કરવાનું. બરાબર? પણ અહીંયા એવું કંઈ નથી આવતું. છતાં પણ એક પોઈન્ટવાળો એક્ઝામ્પલ આપણને આપ્યો છે. 2018 એક્ઝામની અંદર આ એક્ઝામ્પલ પૂછવાનું હતું. જો શું કીધું, ઇફ એટલે કે જો log 2 to the base 10 is equal to 0.30103 and log 3 is equal to 0.47712. તમને અહીંયા બે વેલ્યુ આપે છે ભાઈ. એક log 2 ની વેલ્યુ આપે છે અને એક log 3 ની વેલ્યુ આપે છે. તમને શું કીધું કે તમે log 5 અને log 1.2 ની વેલ્યુ ફાઇન્ડ કરો વિધાઉટ યુઝિંગ લોગ ટેબલ. જો આપણને લોગ ટેબલની મદદથી કીધું હોત તો હજુ પણ આપણે ઇઝીલી આને કેલ્ક્યુલેટ કરી દેત. પણ અત્યારે મગજમાં એવું જ રાખો, લોગ ટેબલનો યુઝ કરવાનો જ નથી. લોગ ટેબલ આપણી પાસે છે જ નહીં. લોગ ટેબલ આપણી પાસે છે જ નહીં. લોગ ટેબલનો આપણે યુઝ કરવાનો જ નથી. વિધાઉટ યુઝિંગ લોગ ટેબલ આ વસ્તુને આપણે શું કરવાનું છે? સોલ્વ કરવાનું છે.
જો પહેલાં રકમ સમજી લ્યો આપણે શું કરવાનું છે. આપણને શું આપ્યું છે. જો આપણને બે વેલ્યુ અહીંયા આપેલ છે, એક log2 ની વેલ્યુ છે અને એક log3 ની વેલ્યુ છે. ઓકે, એક log2 ની વેલ્યુ, એક log3 ની વેલ્યુ. તો અહીંયા હું કહી શકું, here is given that log2 to the base 10 is equal to 0.30103. આ પહેલી વેલ્યુ આપણને log2 ની આપી 0.30103. બીજી વેલ્યુ આપણને log3 ની આપેલ છે, log3 to the base 10 is equal to 0.47712. ઓકે, તમને અહીંયા બે વેલ્યુ આપી છે ભાઈ, log2 and log3 ની વેલ્યુ આપણને આપેલી છે. હવે જો આપણે બે વેલ્યુ બીજી ફાઇન્ડ કરવાની છે, કઈ? તો કે પહેલી વેલ્યુ log5 ની, log5 to the base 10, એક આની વેલ્યુ ફાઇન્ડ કરવાની, અને બીજી વેલ્યુ log 1.2 to the base 10, બીજી વેલ્યુ આની ફાઇન્ડ કરવાની વિધાઉટ યુઝિંગ log table. ઇઝ ધેટ ક્લિયર? ઓલું કેમ કે આપણને કોઈ એક્ઝામ્પલ કીધું હોય કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ 2 છે, y ઇઝ ઇક્વલ ટુ 4 છે, તમે 2x ની વેલ્યુ ફાઇન્ડ કરો, તો આપણે શું કરીએ, x ની વેલ્યુ 2 અહીંયા પુટ કરીએ ને, તો 2 into 2 આપણને શું મળે, 4. આપણને સપોઝ કેમ કીધું હોય 4y - 1 ફાઇન્ડ કરો, તો y ની વેલ્યુ 4 આમાં મૂકીએ, ચોકે 16 - 1 એટલે અહીંયા કેટલા મળ્યા, 15. તો ધીસ ઇઝ નોર્મલ. આ વસ્તુ કેવી છે, નોર્મલ છે. જ્યારે આ કેવું છે, લોગમાં છે. તો બીવાની જરૂર નથી, રકમ કોઈ નવી નથી. હા, કોન્સેપ્ટ નવો છે, એ લોગેરિધમનો, પણ રકમ કોઈ નવી નથી. અહીંયા આપણને બે લોગની વેલ્યુ આપી છે. આ બે લોગની વેલ્યુનો જ ઉપયોગ કરી અને બાકીની બે વેલ્યુ જે છે લોગની હું ફાઇન્ડ કરીશ. જો દાખલો એક વખત થઈ જશે એટલે 50% વસ્તુ તો તમને ક્લિયર થઈ જશે. તમે એક વખત તમારી બુકની અંદર લખી નાખશો એટલે હું માનું છું ત્યાં સુધી 75% ક્લિયર થઈ જશે. અને આના જેવો જો કોઈ એક્ઝામ્પલ હોમવર્કની અંદર તમને મળી ગયો અને તમને એ વસ્તુ આવડી ગઈ એટલે 100% વાત જે છે કમ્પ્લીટ થઈ જશે અહીંયા. અને ઇન ફ્યુચર આવો કોઈ પણ સમ તમારા મગજમાં આવશે અથવા તો ક્યારેય પણ તમારી સામે આવશે તો તમને ન આવડે એવું ન બને, તમને ન આવડે એવું નહીં બને. તો હવે જો આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે log5 to the base 10, ખાસ ધ્યાન આપો અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો, બહુ જ સિમ્પલ છે. શું કીધું, log5 to the base 10 ની વેલ્યુ ફાઇન્ડ કરો. કેની વેલ્યુ ફાઇન્ડ કરો, log5 to the base 10 ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો જો હું ઘણી બધી રીતે આની વેલ્યુ ફાઇન્ડ કરી શકું, log5 to the base, ઘણી બધી રીતે, હા ભાઈ ઘણી બધી રીતે ફાઇન્ડ કરી શકું ભાઈ. મારી પાસે બે રીત છે, બરાબર, બે રીતે ફાઇન્ડ કરી શકું. જો હું પહેલી રીત બતાવું તમને, બરાબર. તો તમને બધાને ખ્યાલ હશે કે આ 5 જે છે, 5, આ 5 જેને હું 10/2 લખી શકું. આ 5 ને આપણે શું લખી શકીએ, 10/2 લખી શકીએ ને. તો જો અહીંયા log આ 5 ની વેલ્યુને હું 10/2 લખું ટુ ધી બેઝ 10. ઇઝ ધેટ ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ છે? આ 5 ને મેં શું લખ્યા, 10/2 લખ્યા. હવે આપણો લોગેરિધમનો રૂલ્સ, લઘુગુણકનો નિયમ શું કહે કે બે વસ્તુ જો ડિવિઝનમાં હોય તો તમે એને માઇનસમાં લખી શકો. રૂલ નંબર 2, log 10 to the base 10 minus log 2 to the base 10. બરાબર ને ભાઈ? રૂલ નંબર 2. જો વર્કિંગ રૂલ્સ નહીં આવડે તો કોઈ વસ્તુ નહીં આવડે. લોગેરિધમનો વર્કિંગ રૂલ શું કહે છે કે જો બે વસ્તુ ડિવિઝનમાં હોય તો તમે એને કેમાં લખી શકો, માઇનસમાં લખી શકો ને. કેમાં લખી શકો, માઇનસમાં લખી શકો. બરાબર. હવે જો અહીંયા કે log 10 10, તમને તો ખ્યાલ છે કે આ બે વેલ્યુ સેમ હોય એટલે આની વેલ્યુ શું થાય, 1 થાય ભાઈ. શું થાય, 1 થાય ને. અને માઇનસ કરીને log 2 to the base 10, શું છે, log 2 to the base 10. જે વેલ્યુ તમને અહીં આપી છે, જો આ વેલ્યુ તમને આપી છે ને log 2 to the base 10, કેટલી વેલ્યુ આપી, 0.30103. તો અહીંયા તમને વેલ્યુ શું મળી, 0.30103. હવે જો એક્ઝામની અંદર સિમ્પલ કેલ્ક્યુલેટર, સાદું કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો છો, જેમાં તમે 1 - 0.30103 કરશો, 1 - 0.30103 કરશો એટલે તમને આન્સર મળશે 0.69897. 0.69897 આ તમને આન્સર મળશે. અને આ વેલ્યુ કોની થઈ, log 5 to the base 10 ની. ભાઈ કોની વેલ્યુ થઈ, log 5 to the base 10 ની 0.69897. ઓકે. તો જો મેં તમને કીધું હતું કે ભાઈ આ વસ્તુ તો બે રીતે કરી શકાય. હવે બે રીતે કરી શકાય. log 5 ની વેલ્યુ માટે મેં શું કર્યું ભાઈ, 10/2 મૂક્યા.
ડિવિઝનમાં છે એટલે આપણે શું કરી શકીએ, માઇનસ કરી શકીએ. તો log 10 10 માઇનસ log 2 10, તો 10 10 સેમ હતા એટલે 1 થઈ ગયા. log 2 ની તમને વેલ્યુ અહીંયા આપી હતી, મૂકી દીધી એટલે આપણને શું મળી ગયા, આન્સર મળી ગયો. હવે સાહેબ તમે કહેતા હતા બીજી રીત કઈ, તો કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું મગજમાં આવ્યું કે ભાઈ 5 જે છે એને હું 10/2 લખી શકું ને. 5 જે છે એને હું શું લખી શકું, 10/2 લખી શકું. એટલે અહીંયા log 10 to the base 10 માઇનસ log 2 to the base 10, તો log 10 10 ની વેલ્યુ શું આવી, અહીંયા 1 આવી. માઇનસ કરીને 0.30103 આ વેલ્યુ ક્યાંથી આવી, તો કે log 2 ની વેલ્યુ આપણને આપી હતી અને સબટ્રેક્શન કર્યું એટલે આપણને આ વેલ્યુ મળી ગયું. તો એવું જરૂરી નથી કે ભાઈ 5 જે છે એને આપણે થિંકિંગ કર્યું 10/2. ઘણી બધી વખત એવું બી થાય, સપોઝ કે અહીંયા 6 હોત, જો વિચારજો ભાઈ, અહીંયા જો 6 આપ્યું હોત તો હું શું કરત ખબર છે, આને હું કંઈ 12/2 ના લખત, કારણ કે 12 થી ને 2 થી મારું કામ ન ચાલે. 2 થી હજી ચાલી જાય, 12 થી તો કાંઈ ન થાય. પણ આ 6 જે છે એને હું શું લખી શકું, 3 × 2 લખી શકું. એટલે નવા જે બે લોગ મળે એ 3 ને 2 ને રિલેટેડ હોય, જેની વેલ્યુ આપણને અહીંયા શું છે, આપેલી છે. જેની વેલ્યુ આપણને શું છે, અહીંયા આપેલી છે. બરાબર ને. તો જો આ જે એક્ઝામ્પલ આપણને આપ્યું છે, પહેલી વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાની કીધી હતી log 5 ની, એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી. હવે બીજી વેલ્યુ જો આપણે જે ફાઇન્ડ કરવાની છે log 1.2 to the base 10, આમાં ખાસ ધ્યાન આપજો. log 1.2 to the base 10, log 1.2 to the base 10. રેડી ભાઈ? તો પહેલી વસ્તુ તો આ પોઈન્ટને મારે રિમૂવ કરવા છે, તો હું શું કરું, આ પોઈન્ટ રિમૂવ કઈ રીતે થશે, 12/10 લખી શકાય ને ભાઈ. આને શું લખી શકીએ આપણે, 12/10 લખી શકીએ ને. બરાબર. તો હવે આ બે ડિવિઝનમાં હોય તો log 12 to the base 10 માઇનસ log 10 to the base શું થયું, 10 થયું ને. આ 12/10 લખ્યા, log 12 ની વેલ્યુ માઇનસ કરીને log 10 ની વેલ્યુ, તમને બધાને ખ્યાલ છે log 10 10 શું થઈ જશે, માઇનસ કરીને અહીંયા તો શું આવી ગયા, આની વેલ્યુ તો 1 થઈ ગઈ. હવે આપણને પ્રોબ્લેમ ક્યાં આવ્યો, log 12 ની વેલ્યુમાં. કેમાં આવ્યો પ્રોબ્લેમ, log 12 ની વેલ્યુમાં. બીકોઝ ઓફ ધેટ કે log 12 ની વેલ્યુ આપણી પાસે નથી. અહીંયા તો કેવું હતું, એક્ઝામ્પલની અંદર log 10 10 ની વેલ્યુ આપણી પાસે હતી એટલે કે મને અહીંયા મૂકી દીધા. પછી જે ટર્મ વધી log 2 વાળી, જેની વેલ્યુ આપણી પાસે અહીંયા આપેલી હતી. અહીંયા કેવું છે, log 10 10 ની વેલ્યુ 1 થઈ ગઈ, પણ log 12 ની વેલ્યુ આપણી પાસે છે નહીં. log 12 ની વેલ્યુ આપણી પાસે છે નહીં. તો આપણે શું કરીએ ભાઈ, હિંમત નથી હારવાની, માઇન્ડનો યુઝ કરવાનો છે. જેવી રીતે તમે એવું વિચાર્યું કે આ પાઈને હું 10/2 મૂકી શકું, તો શું અહીંયા આ 12 ને, ધ્યાનથી સાંભળજો, આ 12 ને 4 × 3 ના લખી શકાય. 12 નું ફેક્ટરાઇઝેશન થાય ને, અવયવીકરણ થાય ને, શું થાય, 4 × 3 થાય ને. તો નવી ટર્મ કઈ મળે તમને, 4 અને 3 વાળી મળશે લોગની. તો જોવું જોઈએ તમારી પાસે 4 અને 3 છે, તો ભાઈ મારી પાસે 3 ની વેલ્યુ છે પણ 4 ની વેલ્યુ નથી. 3 ની વેલ્યુ છે, 4 ની વેલ્યુ નથી. અરે ભાઈ નથી તો શું છે, 4 ની વેલ્યુ નથી ને, 4 ની વેલ્યુ તો આવી જાય કેના ઉપરથી, આ 2 ની વેલ્યુ ઉપરથી 4 ની વેલ્યુ તમને મળી જશે. કઈ રીતે, જો હું તમને બતાવું. તો પહેલી વસ્તુ મારે તમને એ સમજાવી છે કે આ 12 નું ફેક્ટરાઇઝેશન જે છે હું 4 × 3 કરી શકું. બરાબર. તો અહીંયા log 4 to the base 10 પ્લસ log 3 to the base 10, log 4 to the base 10 પ્લસ log 3 to the base 10, આની વેલ્યુ તો 1 થઈ ગઈ ને ભાઈ, સમજાઈ ગયું ને. હવે જો log 3 ની બી આપણી પાસે વેલ્યુ છે, હું અહીંયા મૂકી દઉં તો પણ ચાલે, 0.47712, 0.47712 માઇનસ કરીને અહીંયા શું આવ્યા, 1. હવે જો log 4 ની વેલ્યુ આપણી પાસે છે નહીં, log 4 ની વેલ્યુ આપણી પાસે છે નહીં ભાઈ, આપણી પાસે સાહેબ પાવર રૂલ્સ છે, ઘાતનો નિયમ છે. તમે આ 4 ને 2 નો સ્ક્વેર લખી શકો ભાઈ, શું લખી શકો, 2 નો સ્ક્વેર લખી શકો ને. તો પાવર રૂલ્સથી આ પાવર જે છે અહીંયા આગળ આવી જાય, 2 × log 2 to the base 10. બરાબર ને. તો આ 4 હતા એને મેં 2 નો સ્ક્વેર લખ્યો, પાવર રૂલ્સથી આ 2 આગળ આવી ગયા. તો હવે શું થયું, તો કે આ log 2 ની વેલ્યુ તો આપણી પાસે છે ભાઈ, આવી રહી 0.30103, 2 × 0.30103 પ્લસ 0.47712 માઇનસ કરીને શું આવ્યા, 1 આવ્યા. હવે હું શું કરું, આને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું, તો 2 3 જા 6, 0 2 0 6 પ્લસ 0.47712
માઇનસ કરીને અહીંયા શું આપ્યું છે આપણને 1. તો જો સિમ્પલ કેલ્ક્યુલેટરની અંદર તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર મળશે 0.07918. 0.07918. આ કોની વેલ્યુ થઈ? log 1.2 to the base 10. log 1.2 to the base 10. જો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે, હું શું કહેવા માગું છું કે આપણને અહીંયા log 2 અને log 3 ની વેલ્યુ આપેલી હતી અને આપણને શું કીધું? log 5 અને log 1.2 ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો 5 માટે તો મેં શું કર્યું? 10/2. તો log 10 માઇનસ log 2, આની વેલ્યુ 1 થઈ ગઈ. log 2 ની વેલ્યુ આપી હતી, સિમ્પલ સબટ્રેક્શન કર્યું, વેલ્યુ મળી ગઈ. તો log 1.2 માં થોડીક તકલીફ પડી. તકલીફ ના કહેવાય, એ સમજ કહેવાય કે 1.2 ને પહેલાં તો પોઈન્ટને રિમૂવ કરીએ એટલે 12/10 આવે. એટલે અહીંયા માઇનસમાં log 10 ની વેલ્યુ 1 થઈ ગઈ. હવે 12 ની વેલ્યુ આપણી પાસે નથી, ના જોઈને 12 ની વેલ્યુ આપણી પાસે નથી, પણ આપણી પાસે આ 2 ને 3 છે ને, તો હું શું કરી શકું? 12 ને 4 × 3 કરી શકું. તમે ધારો તો અહીંયા એવું મૂકો 2 × 2 × 3 તો પણ ચાલે. 2 × 2 × 3 એટલે log 2 log 2 log 3. તો log 2 log 2 ની 2 વખત વેલ્યુ મૂકવાની રહી. અથવા તો અહીંયા 4 મૂક્યું છે તો એને 2 નો સ્ક્વેર, 2 આગળ આવી જાય અહીંયા log 2 ની વેલ્યુ, પછી log 3 ની વેલ્યુ માઇનસ કરીને 1 અને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ, સિમ્પ્લિફિકેશન કરી નાખો એટલે તમને શું મળી જાય? આન્સર મળી જાય. રેડી? તો આ લેક્ચરના હોમવર્કની અંદર આ જ રકમ ઉપરથી જેવી રીતે મેં તમને અહીંયા log 5 to the base 10 અને log 1.2 to the base 10 ની વેલ્યુ ફાઇન્ડ કરી દીધી છે, તો તમારે હવે એક વેલ્યુ ફાઇન્ડ કરવાની છે log 6 to the base 10. log 6 to the base 10. હિન્ટ આપી દઉં. 6 ને શું લખશું આપણે? 3 × 2 લખશું. એટલે log 3 ને log 2 ની વેલ્યુનું શું કરવાનું છે? એડિશન કરવાનું છે. શું કરવાનું છે? એડિશન કરવાનું છે. બરાબર? અને એક બીજી વેલ્યુ આપી દઉં, log 16/10 એટલે 2⁴. ઓકે, 1.6 to the base 10. ઓકે, એક બીજી વેલ્યુ આપી log 1.6 to the base 10. બરાબર? આના વિશે વિચારજો. જેવી રીતે મેં 1.2 નું તમને શીખવાડ્યું એવી રીતે તમે 1.6 નું કરો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ આજના આપણા સેશનનું જબરદસ્ત એક્ઝામ્પલ, અહીંયા ધ્યાન આપો બધા. If a² is equal to b³ is equal to c⁴ is equal to d⁵, then prove that log bcd to the base a is equal to 47/30. રકમને પાછી એક વખત સમજવાની ટ્રાય કરીએ. શું કીધું છે આપણને? ઇફ એટલે કે જો a² બરાબર b³ બરાબર c⁴ બરાબર d⁵ હોય તો ઇક્વાલિટી રિલેશનની અંદર તમને કંઈક વેલ્યુ આપે છે અને તમને સાબિત કરવાનું કીધું છે. તો સાબિત કરવાનું કીધું છે, ઇક્વાલિટી રિલેશનની અંદર વેલ્યુ આપે છે, આ વસ્તુને આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો સાબિત તો કઈ રીતે થાય ભાઈ? ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય. કેવી રીતે થાય? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ડાબી બાજુમાં શું છે? log bcd to the base a. log bcd to the base a. પણ જો આ લોગની અંદર bcd a ની વેલ્યુ તમારી પાસે છે નહીં. તમારી પાસે અહીંયા ઇક્વાલિટી રિલેશનની અંદર વેલ્યુ છે, એટલે હું અહીંયા કહી શકું here is given that a² is equal to b³ is equal to c⁴ is equal to d⁵. આ ઇક્વાલિટી રિલેશનની અંદર તમને વેલ્યુ આપી છે. પર્ટિક્યુલર કોઈ વેલ્યુ નથી આપી. ચલો, a ની વેલ્યુ 2 છે, b ની વેલ્યુ 3 છે, c ની વેલ્યુ 4 છે, d ની વેલ્યુ 5 છે. તો એ આપણે અહીંયા પુટ કરી દઈએ અને આગળ વધીએ. પણ એવું નહીં થાય. જ્યારે પણ તમને ઇક્વાલિટી રિલેશનની અંદર વેલ્યુ આપે એટલે કંઈક એઝ્યુમ કરવું પડશે. તમને બધાને ખ્યાલ હશે કે 8th 9th 10th ની અંદર ક્યારેક આપણને આવી ઇક્વાલિટી રિલેશનમાં વેલ્યુ આપે કે a = b = c છે, તો આપણે શું કરીએ? તો કે આના બધાના બરાબર k એઝ્યુમ કરીએ. ભાઈ શું એઝ્યુમ કરીએ? k ની વેલ્યુ મને ખબર નથી, પણ હું એમ કહી શકું પહેલી કન્ડિશન પ્રમાણે કે a = k હોય, બીજી કન્ડિશન પ્રમાણે તો કે b = k હોય, અને ત્રીજી કન્ડિશન પ્રમાણે તો કે c = b શું હોય? k હોય શકે. તો બસ અહીંયા પણ કાંઈક એવું જ ઇક્વાલિટી રિલેશનમાંથી આપણે બહાર નીકળવું છે. કારણ કે એક વસ્તુ ક્લિયર છે કે જો તમારે આ વસ્તુ પ્રૂવ કરવી હોય, લેફ્ટ હેન્ડ સાઇડ = રાઇટ હેન્ડ સાઇડ. જો આ વસ્તુ કેવી રીતે પ્રૂવ થશે? લેફ્ટ હેન્ડ સાઇડ = રાઇટ હેન્ડ સાઇડ. તો લેફ્ટ હેન્ડ સાઇડની અંદર અહીંયા શું છે? log
BCD ટુ ધી બેઝ A. હવે તમે અહીંયા શું કરી શકો, એક જ વસ્તુ કરી શકો, ચેન્જ ટુ ધી બેઝ રૂલ્સ, log BCD અપોન log A. પણ હવે પ્રોબ્લેમ શું થાય કે આગળ સિમ્પ્લિફિકેશન કરવામાં આન્સર આપણે જોઈએ 47/30. શું જોઈએ આન્સર? 47/30. અને આપણી પાસે છે શું અહીંયા? log BCD અપોન log A. તો જ્યાં સુધી BCD અને A ની પર્ટિક્યુલર વેલ્યુ તમારી પાસે નહીં હશે ત્યાં સુધી તમે આનું સિમ્પ્લિફિકેશન કરી શકતા નથી. સિમ્પ્લિફિકેશન કરી શકતા નથી. તો હવે શું કરવું? તો જુઓ કે જે તમને આ ઇક્વાલિટી રિલેશનની અંદર વેલ્યુ આપી છે તો એમાંથી તમે પર્ટિક્યુલર A B C D ની વેલ્યુ ફાઇન્ડ કરો. હે સાહેબ એવું પોસિબલ? અરે બહુ જ ઇઝી છે ભાઈ. આ ઇક્વાલિટી રિલેશનમાં A² B³ C⁴ D⁵ આપ્યા છે અને આપણે આમાંથી A B C D ની વેલ્યુ જોઈએ તો આપણે શું કરવાનું? તો કે આ બધાની વેલ્યુ બરાબર હું K એઝ્યુમ કરી લો. શું એઝ્યુમ કરી લીધા મેં? K. પહેલી કન્ડિશન પ્રમાણે હું એવું કહી શકું કે A² = K. ધ્યાનથી જોજો ભાઈ અહીંયા A² = K. બીજી કન્ડિશન પ્રમાણે હું એવું કહી શકું B³ = K. ભાઈ જો બીજી કન્ડિશન પ્રમાણે શું કહેવાય? B³ = K. અને ત્રીજી કન્ડિશન પ્રમાણે C⁴ = K. ભાઈ ત્રીજી વેલ્યુ કઈ છે? C⁴ = K. અને એના પછી લાસ્ટમાં ફોર્થ નંબરમાં D⁵ શું આવ્યા? K આવે છે ભાઈ. જો પહેલી કન્ડિશન, બીજી કન્ડિશન, ત્રીજી કન્ડિશન અને ચોથી કન્ડિશન. પહેલી કન્ડિશન A² = K, બીજી કન્ડિશન B³ = K, ત્રીજી કન્ડિશન C⁴ = K અને ચોથી કન્ડિશન D ની ઉપર 5 બરાબર શું છે? K. હવે તમને બધાને ખ્યાલ હશે કે જો તમારે અહીંયા આ સ્ક્વેર કાઢવા હોય એટલે આપણે તો A ની વેલ્યુ જોઈએ. કેની વેલ્યુ જોઈએ ભાઈ? A ની. A² ની નહીં. તો બે બાજુ શું લેવા પડે? વર્ગમૂળ લેવા પડે ને. તો અહીંયા સ્ક્વેર છે, આપણે વર્ગમૂળ લેવા પડે. એટલે કે અહીંયા હું એવું કહી શકું બે બાજુ હું વર્ગમૂળ લઉં. આ બે બાજુ મેં શું લીધા? વર્ગમૂળ. સ્ક્વેર રૂટ લીધા ને. તો સ્ક્વેર રૂટ અહીંયા કટ થાય, A મળ્યા. અને આ રૂટ છે શું છે? એ બી એક પાવર છે, જે પાવરને આપણે શું કહીએ? 1/2. તો એની વેલ્યુ શું મળે છે? K⁴ 1/2. ભાઈ અહીંયા ધ્યાન આપજો. આ બે બાજુ વર્ગમૂળ લીધા, વર્ગમૂળ અહીંયા ઉડી ગયું. K રૂટમાં હતું એટલે એની 1/2 પાવર. હવે જો અહીંયા B જે છે ક્યુબમાં છે તો અહીંયા સ્ક્વેર રૂટ ન ચાલે. આ B ની ઉપર કેટલી પાવર છે? 3 પાવર છે એટલે અહીંયા સ્ક્વેર રૂટ ચાલે નહીં. આપણે શું લેવું પડે? ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ. શું લેવું પડે? ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ. તો હું અહીંયા શું કરું? બંને બાજુ ઘનમૂળ લઈ લઉં. તો અહીંયા એવું કહી શકીએ કે આ ઘનમૂળ ઉડી ગયા B અને K ની વેલ્યુને 1/3 પાવર. Because of that this is root is one type of power. We know that square root is 1/2, cube root is 1/3 power and fourth root is 1/4 power. Okay, તો અહીંયા મેં ક્યુબ રૂટને 1/3 પાવર પુટ કરી. એવી જ રીતે જો અહીંયા હું બંને બાજુ ફોર્થ રૂટ લઈ લઉં તો K ની વેલ્યુ બી ફોર્થ રૂટમાં આવી જશે. ફોર્થ રૂટ કેન્સલ. C = K⁴ 1/4. તો અહીંયા તમને C ની વેલ્યુ મળે છે K⁴ 1/4. શું મળે છે C ની વેલ્યુ? K⁴ 1/4. હા ભાઈ થોડુંક Kમાં તકલીફ છે ભાઈ, K બનાવવામાં. બરાબર, કોઈ વાંધો નહીં. ચલો જો D⁵ અહીંયા આપણને શું આપેલું છે? K આપેલું છે. બંને બાજુ ફિફ્થ રૂટ લઈ લઈએ. D⁵ ફિફ્થ રૂટ બંને બાજુ લઈ લીધા મેં. ફિફ્થ રૂટ કેન્સલ. D = K ની વેલ્યુ મને મળે છે 1/5. તો તમે જોયું જે આ ઇક્વાલિટી રિલેશનની વેલ્યુ આપણને આપી હતી એના બરાબર જેવા K એઝ્યુમ કર્યા એટલે A, B, C અને D ની પર્ટિક્યુલર વેલ્યુ આપણી પાસે આવી ગઈ. A, B, C, D ની પર્ટિક્યુલર વેલ્યુ આપણી પાસે આવી ગઈ. હવે મારે તમને વાત કરવી છે કે જ્યારે તમે અહીંયા B, C ને D ની ત્રણેય વેલ્યુ મૂકો એટલે કે કેલ્ક્યુલેશન અહીંથી કરીને જાઓ કે B, C અને D ની વેલ્યુ. તો કે B ની વેલ્યુ K⁴ 1/3, C ની વેલ્યુ K⁴ 1/4, D ની વેલ્યુ K⁴ 1/5. હવે જો K એટલે કે અહીંયા આ ત્રણ ટર્મ મલ્ટિપ્લિકેશનમાં છે. આધાર એટલે કે બે સરખા છે. તો હું Kના બેઝમાં આ પાવરનું એડિશન કરી શકું. 1/3, 1/4, 1/5. અહીંયા ધ્યાન આપજો ભાઈ. 1/3, 1/4 અને 1/5 નું શું થશે? પાવરનું એડિશન થાય ને. બે સેમ હોય, મલ્ટિપ્લિકેશનની સાઇન હોય, પાવરનું એડિશન. તો આ 1/3 પ્લસ 1/4 પ્લસ 1/5 નું એડિશન કઈ રીતે થશે ભાઈ? LCM લેવું પડે. શું લેવું પડે? LCM. કઈ રીતે? 3 4 જા 12, 12 5 જા 60. ચલો 3 4 જા 12,
12 into 5 60. હવે જો આની પાસે 3 છે એટલે 4 અને 5 આને મલ્ટીપ્લાય કરે બંને તો 4 5 જા 20 into 120. આની પાસે 4 છે 3 અને 5 મલ્ટીપ્લાય કરે તો 3 5 જા 15. આની પાસે 5 છે 3 ને 4 નથી તો 3 4 જા 12. અહીંયા શું કરશે મલ્ટીપ્લાય કરશે ને તો 20 ને 15 35 ને 12 કેટલા થયા 47/60. કેટલા થયા 47/60. એટલે કે આનું આપણે એડિશન કર્યું 1/3 + 1/4 + 1/5 જે આપણને મળે છે k⁻47/60 ભાઈ કેટલું મળે છે ભાઈ 47/60. રેડી. તો હવે જો આ કેલ્ક્યુલેશન જે છે રિમૂવ કરી નાખું છું જસ્ટ સમજવા માટે જ હતું. 3 4 5 નો LCM 60 અને 4 અને 5 વડે અને 3 અને 5 વડે અને આને 3 અને 4 વડે મલ્ટીપ્લાય કર્યા. રેડી. હવે અહીંયા આપણે આ સમને કન્ટિન્યુ કરીએ અને આપણી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડને પ્રૂવ કરીએ. બરાબર 2 જ મિનિટ ખાલી. હવે જો BCDની વેલ્યુ તો અહીંયા મેં ફાઇન્ડ કરી k⁻47/6 log k⁻47/60. જો આની વેલ્યુ શું આવી BCDની k⁻47/60 અને જો log a એટલે કે એની વેલ્યુ શું છે k⁻1/2. ભાઈ કેટલી છે k⁻1/2. તો અહીંયા log k⁻1/2. હવે તમે મને એક વાત કહો પાવર રૂલ્સથી પાવર આગળ ન આવે. પાવર રૂલ્સ આપણો ઘાતનો નિયમ કે જેનાથી 47/60 પાવર જે છે ક્યાં આવી જશે આગળ. આ 1/2 પાવર જે છે ક્યાં આવી જશે આગળ. તો 47/60 પાવર આગળ આવે છે ઇન્ટુ log k. અહીંયા 1/2 પાવર આગળ આવે છે ઇન્ટુ log k. તો log k તો કટ થઈ ગયા ભાઈ. શું થઈ ગયું log k કટ થઈ ગયા. હવે શું મળ્યું આપણી પાસે 47/60 ને 1/2 છે તો શું કરવું પડે 60 જે છે અહીંયા આવી જાય અને 2 જે છે ઉપર વહી જશે એટલે છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં. ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર ગોઝ ટુ ન્યુમરેટર. ન્યુમરેટર ઓફ ડિનોમિનેટર ગોઝ ટુ ડિનોમિનેટર. તો અહીંયા આ 2 ને હું 47/2 અને આ 60 × 1 જે છે અહીંયા એમને એમ રહેશે. તો હું અહીંયા આ 2 × 30 60 લખી શકું. એટલે અહીંયા મને આન્સર મળે છે 47/30 જે રાઇટ હેન્ડ સાઈડમાં મારે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું. તો ઇઝ ઇક્વલ ટુમાં અહીંયા હું શું મૂકી દઉં રાઇટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ અહીંયા પ્રૂવ થાય છે ભાઈ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ અહીંયા પ્રૂવ થાય છે. બહુ જ સિમ્પલ વસ્તુ હતી. તમને જે log BCD ટુ ધી બેઝ એ પ્રૂવ કરવાના કીધા હતા 47/30. પ્રોબ્લેમ એ થયો ચેન્જ ટુ ધી બેઝ રૂલ્સ લગાડ્યા પછી ખબર પડી કોઈ સિમ્પ્લિફિકેશન નહીં થાય. બિકોઝ ઓફ દેટ જ્યાં સુધી BCD અને એની પર્ટિક્યુલર વેલ્યુ આપણી પાસે નહીં આવે ત્યાં સુધી આપણે કોઈ કેલ્ક્યુલેશન કરી શકતું નહીં. અને મોટી વાત એ હતી કે BCD અને એની વેલ્યુ પર્ટિક્યુલર આપણી પાસે આપેલ પણ નથી. આપણને એવું નથી કીધું કે A = 5 B = 3 એવું નથી આપ્યું. આપણને અહીંયા ઇક્વાલિટી રિલેશનની અંદર વેલ્યુ આપી A² = B³ C⁴ = D⁵ તો આ ઇક્વાલિટી રિલેશન ઉપરથી આપણે પર્ટિક્યુલર ABCD ની વેલ્યુ ગોતી. બહુ જ સિમ્પલ રીતે. કઈ રીતે તો કે આ બધા બરાબર k એઝ્યુમ કર્યા. તો પહેલી વેલ્યુ A² = k B³ = 4 C⁴ = k D⁵ k. તો હવે જો આ તો સિમ્પલ વસ્તુ છે ભાઈ. A² = k આવા કોઈ ઇક્વેશન હોય અને એના ઉપરથી એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય એટલે બે બાજુ શું લેવા પડે સ્ક્વેર રૂટ. અહીંયા સ્ક્વેર રૂટ લીધા, અહીંયા ક્યુબ રૂટ લીધા, અહીંયા ફોર્થ રૂટ લીધા, અહીંયા ફિફ્થ રૂટ લીધા. તો સ્ક્વેર રૂટ ક્યુબ રૂટ ફોર્થ રૂટ ફિફ્થ રૂટ કપાઈ ગયા. તો અહીંયા શું મળ્યું રૂટ એટલે કે 1/2, ક્યુબ રૂટ એટલે 1/3, ફોર્થ રૂટ એટલે 1/4, ફિફ્થ રૂટ એટલે 1/5. તો તમને અહીંયા ABCD ની પર્ટિક્યુલર વેલ્યુ મળી ગઈ ભાઈ. હવે શું કર્યું તો કે અહીંયા મારે BCD ની વેલ્યુ મૂકવી છે. તો હું BCD નો ગુણાકાર કરી નાખું. તો k ની વેલ્યુ 1/3, k⁻1/4, k⁻1/5 આધાર સરખા છે. તો 1/3, 1/4, 1/5 નું શું કરીએ એડિશન કરીએ. એડિશન કર્યું એટલે મને શું મળ્યું 47/60 જે મેં અહીંયા મૂકી દીધા. એની વેલ્યુ તો ડાયરેક્ટ મૂકવાની હતી 1/2. પાવર રૂલ્સથી ઘાતના નિયમથી 47/60 આગળ 1/2 આગળ log k કટ થઈ ગયા. છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર ગોઝ ટુ ન્યુમરેટર ન્યુમરેટર ઓફ ડિનોમિનેટર ગોઝ ટુ ડિનોમિનેટર. તો અહીંયા 47 × 2/60 × 3 તો 2 × 30 60. તો 47/30 મને શું મળે છે આન્સર મળે છે. બરાબર. એક વખત 2 વખત 3 વખત આ દાખલાને કરવું જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. હું સમજુ છું થોડું હાર્ડ એન્ડ ફાસ્ટ છે પણ એટલું બધું હાર્ડ નથી કે આપણે ન કરી શકીએ. બરાબર. ટ્રાય કરજો. ન સમજાય તો કોઈ વાંધો નહીં પાછું કહેજો. આપણે કંઈક આનાથી ઇઝી રીત હશે તો એના વિશે પણ આપણે ટ્રાય કરશું. ઓકે. તો આજનો લેક્ચર આપણું જબરદસ્ત સેશન અહીંયા પૂરું કરીએ છીએ.
તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો. બાય બાય, થેન્ક યુ.